તો અમરેલી જિલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહણનો આતંક સામે આવ્યો છે, જ્યાં આદમખોર સિંહણે એક ખેડૂત પર હુમલો કરી તેને ફાડી ખાધો હતો। ત્યારે આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે મળતી માહિતી અનુસાર આ ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક સિંહણે તેના પર હુમલો કર્યો હતો અને તેને દૂર સુધી ઢસડી જઈને ફાડી ખાધો હતો। આ હુમલામાં ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ત્યારે બનાવની જાણ થતાં ગ્રામજનોએ પણ વન વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગના અધિકારીઓ અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે સિંહણ પાસેથી આ ખેડૂતનો મૃતદેહ છોડાવવા માટે વન વિભાગે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। ત્યારે ઘણી જ મહેનત બાદ આખરે વન વિભાગની ટીમને આ ખેડૂતના મૃતદેહને મુક્ત કરવામાં સફળતા મળી। ત્યારે આ માટે વન વિભાગ દ્વારા જેસીબીની મદદ લેવામાં આવી હતી। આ દરમિયાન સિંહણની આક્રમકતાને જોતા તેને પકડવું પણ જરૂરી બન્યું હતું। ત્યારે લાંબી પ્રક્રિયા બાદ વન વિભાગે આ સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે। જસાધાર અને જાફરાબાદ વન્યજીવ રેન્જના બંને આરએફઓ, વેટરનરી ઓફિસર, ફોરેસ્ટર, વનરક્ષક, ટ્રેકર બધા સાથે મળી અને અંદાજિત 10 વાગ્યાની આજુબાજુ વન્ય પ્રાણીને સફળતાપૂર્વક ટ્રાન્કુલાઇઝ કરી અને રેસ્ક્યુ કરી લીધું છે। લોકોને અમારા વન વિભાગ મારફતે વારંવાર અવેરનેસ ડ્રાઈવ પણ કરવામાં આવતી હોય છે। હાલમાં જ જ્યારે લીલિયામાં એક બનાવ બન્યો હતો, ત્યારથી સતત શેત્રુંજી વન્યજીવ વિભાગમાં તમામ રેન્જમાં એક અવેરનેસ ડ્રાઈવનું પણ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વન વિભાગના સ્ટાફ દ્વારા આવી રીતે ખુલ્લામાં કોઈ રહેતા હોય, ખુલ્લામાં સૂતા હોય તો એ લોકોને વન્ય પ્રાણીની હાજરીથી સાવચેત કરવાનું આયોજન હોય છે। આ વિડીયોના માધ્યમથી હું અમરેલી જિલ્લાના તમામ લોકોને એક અપીલ કરવા માગું છું કે શક્ય હોય ત્યારે અંધારામાં રાતે જવાનું ટાળવું જોઈએ। આપણે આસપાસ જ્યારે પણ નીકળીએ એકલામાં ત્યારે જોડે ટોર્ચ અને લાઠી રાખીએ, અને જો વન્ય પ્રાણીની હાજરી હોય તો એ વિસ્તાર જે છે એને અંતર થોડું રાખવું જોઈએ વન્ય પ્રાણીથી, જેટલું બને એટલું।